નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયો લેક્ચરની અંદર તમારા બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જાગી ગયા ને બધા બીજા લેક્ચર માટે? ઓકે, વેરી ગુડ. જાગી જવાનું છે હવે આપણે, બરાબર ને? ઓકે, હવે આજે આપણો લેક્ચર નંબર 2, ચેપ્ટર નંબર 2નો લેક્ચર નંબર બીજો છે. આજે આપણે જે ટોપિક ભણવાના છીએ એ છે લઘુ બીજાણુ જનન. ભાઈ પહેલાં આપણે છે જે આગલા લેક્ચરની અંદર જે ભણ્યા હતા એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ કે પ્રસ્તાવનાની અંદર આપણે એવું જોયું હતું કે પુષ્પની રચના એટલે કે લાક્ષણિક પુષ્પની આપણે આકૃતિ જોઈ હતી, એના વિવિધ ભાગો જોયા હતા જે આપણે 11મા ધોરણની અંદર પણ તમે ભણીને આવી ચૂક્યા છો, બરાબર ને? આપણે ભણાવ્યું હતું, યાદ હોય તો. હવે એની અંદર આપણે જોયું હતું કે વનસ્પતિ છે એનું પ્રજનન અંગ છે એ પુષ્પ છે. પુષ્પ છે એની અંદર આપણે એના વિવિધ ભાગો જોયા હતા. દલપત્ર છે, વજ્રપત્ર છે, પુંકેસર છે, સ્ત્રીકેસર છે, આવા બધા ભાગ જોયા હતા. આપણે પુંકેસરની રચના જોઈ હતી, યાદ હોય તો. પુંકેસર છે એ શું ધરાવે છે? 2 ભાગ ધરાવે મુખ્યત્વે. ક્યાં હતા યાદ હોય તો કે એક છે ઉપરનો ભાગ હતો, યાદ હોય તો કયો? તો કે પરાગાશય અને એક પાતળા દંડ જેવી રચનાથી જોડાયેલો ભાગ. કયો ભાગ હતો? તો કે આપણે એને પુંકેસર તંતુ કીધો હતો. બંનેનું જોડાણ એને આપણે યોજી કીધું હતું, બરાબર ને? તો આ બધી વસ્તુ તમને યાદ હશે. સ્ત્રીકેસરની રચના આપણે તમને જોઈતી પણ તમને યાદ હશે કે વનસ્પતિનો એવો ભાગ આ પ્રકારનો દોર્યો તો આપણે યાદ હોય તો તમને. સ્ત્રીકેસર છે એના 3 ભાગ. સૌથી ઉપરનો પરાગાસન, પરાગરજ માટેનો ગ્રહણશીલ ભાગ છે. પરાગવાહિની, બીજાશય અથવા અંડાશય. તો આટલી વસ્તુ છે એ તમને યાદ હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે પુંકેસર છે એની પરાગાશયનો આપણે આડો છેદ લીધો હતો અને કેવા પ્રકારની રચના છે એના વિશે આપણે જોયું હતું. તો આડો છેદ લીધો હતો એની અંદર આપણે જોયું હતું કે પરાગાશય છે સામાન્ય રીતે છે દ્વિખંડીય રચના છે. એક ખંડમાં 2 કોટર હતા, એટલે સ્વાભાવિક છે દ્વિખંડ છે એટલે કોટરની સંખ્યા 4 હતી. પછી એમાં 4 ખૂણે એક લઘુ બીજાણુધાની, બરાબર ને? લઘુ બીજાણુધાની છે વિકાસ પામીને પરાગ કોથળીની અંદર વિકાસ પામતો હતો. પછી આપણે એવું પણ જોયું હતું કે લઘુ બીજાણુધાની છે એના કેન્દ્રની અંદર સમજાત કોષોનો એક સમૂહ સઘન રીતે ગોઠવાતો. એને આપણે શું કીધું હતું? બીજાણુજનક પેશી. યાદ આવે ને? નામ પાછું બધાએ યાદ રાખવાનું છે કારણ કે આપણે એનો ઉપયોગ લેવાનો છે અહીંયા લઘુ બીજાણુ જનનની અંદર. કયું નામ હતું? યાદ આવ્યું? લઘુ બીજાણુ જનનમાં આપણે અહીંયા ઉપયોગ લેવાનો છે બીજાણુજનક પેશી. યાદ આવી? બીજાણુજનક પેશી. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. લઘુ બીજાણુ જનન પરાગરજને બનાવવાની છે. તો હવે થોડુંક આપણે પાછું યાદ કરી લઈએ કે લઘુ બીજાણુ જે ધાની છે આ આપણે વાત કરી હતી. ચાલો હું એક લઘુ બીજાણુ ધાની અહીંયા ડ્રો કરું છું, બરાબર ને? અહીંયા આગળ મેં એક લઘુ બીજાણુ ધાની ડ્રો કરેલી છે, સમજો. તો લઘુ બીજાણુ ધાની છે એની અંદર એના મધ્ય કેન્દ્રની અંદર છે આપણે વાત કરી હતી. અહીંયા કોષોનો સમૂહ છે ગોઠવાયેલો હોય છે, એને આપણે શું નામ આપી દીધું? તો કે બીજાણુજનક પેશી. હવે સ્વાભાવિક છે પેશી છે એટલે ઘણા બધા કોષો ભેગા થઈને બને છે ને. આપણે કીધું હતું કોષો ભેગા મળીને પેશી બનાવે, પેશી ભેગા મળીને અંગ બનાવે, અંગતંત્ર બનાવે, એવું આપણે ભણેલા છીએ. તો અહીંયા પેશી છે એટલે સ્વાભાવિક છે ઘણા બધા કોષો ભેગા મળીને બનાવશે. બીજું કે લઘુ બીજાણુજનક પેશી છે એની જે અવસ્થા છે એ 2n છે, દ્વિકીય છે. હવે અવસ્થા સમજવાની અત્યારે આપણે જરૂર નથી કારણ કે આપણે તમે ભણાવેલું છે 2n અવસ્થા કોને કહેવાય, n અવસ્થા, એકકીય અવસ્થા કોને કહેવાય, બરાબર ને? તો અહીંયા આગળ 2n અવસ્થા છે. તો અહીંયા આગળ શું થશે? તો કે લઘુ આ જે બીજાણુજનક પેશી છે એની અંદર અર્ધીકરણની ઘટના થશે અને એના પરિણામે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક આખી સર્જાય છે. તો આવી જે ઘટના છે આપણે જોઈએ તબક્કાવાર. હવે આપણે પહેલા પ્રશ્ન થાય કે આ તમે શું બોલ્યા? પરાગ ચતુષ્ક એટલે શું? લઘુ બીજાણુ ચતુષ્ક એટલે શું? એમ, બરાબર? તો આપણે જોઈએ
હવે આખી ઘટના છે લઘુ બીજાણુજનક પેશી. હવે આ પેશી છે એ તો ઘણા બધા સેલથી બનેલી હશે, તો એની અંદર જે પર્ટિક્યુલર સેલ છે, જે કોષ છે, એનું નામ છે પીએમસી, પોલેન મધર સેલ. બરાબર, લઘુ બીજાણુ માતૃકોષ. બરાબર, શું? લઘુ બીજાણુ માતૃકોષ, અથવા એમ કહી શકો તમે. રેડી? તો અહીંયા આગળ અર્ધીકરણની ઘટના થશે. આપણે લઘુ બીજાણુજનનની ઘટના સમજવા જઈ રહ્યા છીએ, પરાગરજ બનાવવાની છે આપણે. બરાબર, હવે સમજો, પેશી છે. હવે એની અંદર માત્ર માનો કે હું એક આ સેલ લઉં છું. કોણ? પીએમસી, પોલેન મધર સેલ લીધો મેં. બરાબર, લઘુ બીજાણુ માતૃકોષ તરીકે જેને ઓળખાય છે. હવે એની અંદર માનો કે આપણે અર્ધીકરણની ઘટના કરવી છે. ઓકે, અવસ્થા લઈ લીધી છે મેં અત્યારે. કેવી છે અવસ્થાની? તો કે ભાઈ 2n છે, દ્વિકીય છે. આ કોણ છે? તો કે આપણો સેલ છે. કયો? પીએમસી, પોલેન મધર સેલ છે આપણો. ચાલો, એની અંદર કઈ ઘટના થઈ? તો કે ભાઈ અર્ધીકરણની ઘટના થઈ. બરાબર ને? ચાલો, અહીંયા શું થયું? અર્ધીકરણ. પણ આપણી બુકની અંદર સીધું એમ કહી દીધું અર્ધીકરણ થયું. અર્ધીકરણને પરિણામે લઘુ બીજાણુ ચતુષ્ક બને છે. બરાબર, પરાગ ચતુષ્ક બને છે. હકીકતની અંદર આપણે શું ઘટના થાય છે અહીંયા જોવાની છે. એમાં ડાયરેક્ટ અર્ધીકરણ કહી દીધું છે, મને સીધું પરાગ ચતુષ્ક બનાવી લીધું. હકીકતમાં 2 સ્ટેપની અંદર થાય છે. આપણે 11મા ધોરણની અંદર ભણેલા છીએ અર્ધીકરણના વિવિધ તબક્કા. અહીંયા આગળ હકીકતમાં થશે અર્ધીકરણની ઘટના 1, એટલે કે સ્વાભાવિક છે. શું બનશે? એન અવસ્થા બનશે. એકકીય 2 અવસ્થા સર્જાણી. અર્ધીકરણ 1. હવે શું થશે? તો કે ફરી એકવાર અર્ધીકરણ અહીંયા આગળ થાય છે. યાદ રાખજો મિત્રો, અહીંયા આગળ શું થાય છે? અર્ધીકરણ ફરી એકવાર થશે. એટલે સ્વાભાવિક છે આ પ્રકારની 4 કોષીય અવસ્થા અસ્તિત્વમાં આવી, તો 4 કોષવાળી અવસ્થા બની. એટલા માટે આને શું કીધું? આને નામ આપવામાં આવ્યું તો કે પરાગ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ ચતુષ્ક. હવે સમજાણું? તો આ શું છે? હવે સ્વાભાવિક છે એન છે, તો એનું તો કઈ અર્ધીકરણ થશે નહીં. તો આ શું થયું? અહીંયા આગળ અર્ધીકરણ 2. આ સમસૂત્રણ થયું. બરાબર ને? આ શું થયું? સમસૂત્રણ થયું. તો સમજો કે એક કોષ છે, એમાંથી આખી આ 4 કોષીય અવસ્થા બની. આ રીતે આ એક હતો, એમાંથી આવી 2 બની, પાછી એમાંથી આ રીતે બની 4 કોષીય અવસ્થા અસ્તિત્વમાં આવી. વિદ્યાર્થી મિત્રો, તો આને શું કીધું? લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક. હવે આ તો જો અહીંયા આગળ તો પેશી છે ને. હવે તો પેશી છે એનો મતલબ છે તો ઘણા બધા આવા સેલ છે ને પીએમસી, તો એનો મતલબ આવા ઘણી બધા અર્ધીકરણ થશે ને કેટલા બધા આવા શું બનશે? તો કે પરાગ ચતુષ્ક અસ્તિત્વમાં આવશે. તો કે હા, બરાબર ને? તો આ તો આપણે ખાલી સમજવા માટે એક કોષ લીધો છે. હવે શું થયું? તો એનો મતલબ આપણે વ્યાખ્યા આપી હોય તો એમ આપીએ કે ને શું? તો કે પીએમસી માંથી અથવા લઘુ બીજાણુ માતૃકોષમાંથી કઈ ઘટના વડે? અર્ધીકરણની ઘટના વડે. શું? તો કે લઘુ બીજાણુ સર્જવાની ઘટનાને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. ફરીવાર એકવાર વ્યાખ્યા આપણે યાદ કરીએ. શું? લઘુ બીજાણુ માતૃકોષમાંથી કઈ ઘટના વડે? અર્ધીકરણ વડે લઘુ બીજાણુ સર્જવાની ઘટનાને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. હજુ લઘુ બીજાણુ બની નથી ગયા હોય, યાદ રાખજો. આ જે અવસ્થા છે એ કેવી? 4 કોષો જોડાયેલા છે એક સાથે. બરાબર, પણ અવસ્થા કેવી છે? તો કે n પ્રકારની છે. તો આની પ્લોઇડી હું હેપ્લોઇડ કહી શકું. બરાબર ને? કેવી છે આની પ્લોઇડી? પ્લોઇડી પણ યાદ રાખવાની છે તમારે બધા. 2n છે. આ કેવી છે? અત્યારે એકકીય છે. આ હેપ્લોઇડ છે. બરાબર ને? n એકકીય પ્રકારની છે. હવે આગળ સમજ્યા, 4 કોષો ભેગા છે. હવે શું થશે? આ બધી ઘટના ક્યાં થાય છે? અત્યારે પરાગાશયમાં થાય છે ને.
હવે પરાગાશય છે ધીરે 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 શું થાય તો કે એક સમય આવશે કે પરાગાશય છે શુષ્ક બનશે. શુષ્ક બને છે તો ધીરે 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 શું થાય તો કે પરાગાશય શુષ્ક બનશે. હવે એવા સમયે શું થાય તો કે જ્યારે પરાગાશય છે એનું સ્ફોટન થવાની તૈયારીમાં હોય તો એ પહેલાં જે ચારે ચાર લઘુ બીજાણુઓ છે એકબીજાથી છૂટા પડી જાય. હવે આને આપણે શું નામ આપીએ છીએ? પરાગરજ. સમજાણું દરેકને? શું છે આ પરાગ ચતુષ્ક છે? પરાગાશય છે એકદમ શુષ્ક થઈ છે ત્યારે શું થાય? સ્ફોટન થવાની તૈયારીમાં હોય પહેલાં દરેક આ જે ચાર કોષીય અવસ્થા હતી શું થાય? મુક્ત થશે એક એક આવી રીતે. એટલે હવે એને આપણે નામ શું આપ્યું? પરાગરજ. હવે પરાગાશયનું જ્યારે સ્ફોટન થશે તો આ તો એક સેલ છે, તેવા ઘણી બધી પેશી હતી, ઘણા બધા સેલ છે, એટલે શું થશે? આવી હજારોની સંખ્યામાં પરાગરજ શું છે? વાતાવરણની અંદર મુક્ત થાય. તો આવી આખી જે ઘટના છે એને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. જનનનો મિનિંગ થાય છે સર્જવું, બનવું. લઘુ બીજાણુ આપણે પરાગરજ, બરાબર? તો અહીંયા આગળ શું બન્યું છે? પરાગરજનું નિર્માણ થયું, બરાબર? તો આખો જે પ્રશ્ન છે આખો પ્રશ્ન તમને સામાન્ય રીતે 2 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા છે, બરાબર છે? ઓકે, હવે આપણે પર્ટિક્યુલર જે રચના છે પરાગરજ એના વિશે આપણે જોઈએ, બરાબર? પરાગરજ છે આ ટોપિક છે તમને સામાન્ય રીતે પૂછાવાની શક્યતા ખરી 4 માર્ક્સની અંદર. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2 સમસૂત્રણ યાદ રાખજો. ચાલો હવે આપણે જે ટોપિક શરૂ કરવાનો છે એની પછી એ છે પરાગરજ. ઓકે, ચાલો હવે આપણે પરાગરજ બનાવી નાખી છે, બરાબર ને? પરાગરજ શું થઈ ગયું છે? અત્યારે બની ગઈ છે. તો હવે આપણે પરાગરજ વિશે સમજીએ, બરાબર? ચાલો હવે સામાન્ય રીતે તમે બધા લોકોએ જાસૂદનું પુષ્પ જોયેલું છે ને બધાએ? જાસૂદનું પુષ્પ કેવું હોય એમ. તો હવે જાસૂદનું જે પુષ્પ છે એનું જે પરાગાશય જો કદાચ તમે ઉપર આમ ટચ કરેલું હોય તો તમારા હાથમાં પીળા કલરનો પાવડર અડેલો હોય છે, બધાએ જોયો હશે. તો એ જે પીળા કલરનો પાવડર છે એ બીજું કાંઈ નથી પણ શું છે? પરાગરજ છે. સમજાણું? હવે માનો કે આ પરાગરજ છે એનો અભ્યાસ કરવો છે તો તમે કઈ રીતે કરી શકો? તો કે બધા સ્ટુડન્ટ છો બાયોલોજીની લેબની અંદર માઇક્રોસ્કોપ હશે, સ્લાઇડ હશે, કવર સ્લિપ હશે, તો તમારે કશું જ નથી કરવાનું, તમારે પ્રેક્ટિકલ આવશે જ તે, અથવા કર્યો પણ હશે. આ જાસૂદની પરાગરજ છે, બરાબર? એ પાવડર છે તમારે સ્લાઇડ ઉપર લેવાનો છે, પાણીનું ટીપું નાખવાનું છે, સુક્રોઝ નાખી શકો, ગ્લિસરીનનું ટીપું નાખી કવર સ્લિપ નાખી દો અને માઇક્રોસ્કોપની અંદર જુઓ તો તમને પરાગરજ દેખાશે. હવે પરાગરજ પાસે પણ ઘણી બધી પ્રકારની હોય છે, એના કદ જુદા જુદા હોય, એના આકાર જુદા જુદા હોય, એની રચના જુદી જુદી હોય છે, બરાબર? તો જુદા જુદા જે પુષ્પ છે એની પરાગરજ કેવી હોય? જુદી જુદી હોય. તમે કદાચ જાસૂદની પરાગરજ જોઈએ છે તો તમે જોયું છે જાસૂદની પરાગરજ કાંટાવાળી દેખાય છે, બરાબર ને? ઓકે, તો હવે આપણે પરાગરજ છે એની રચના જોવા જઈ રહ્યા છીએ. પરાગરજની રચના, બરાબર? હવે સામાન્ય રીતે પરાગરજ છે કેવી હોય છે? તો પરાગરજ છે એનો આકાર સૌથી પહેલાં જોઈએ તો સામાન્ય રીતે પરાગરજ છે એનો આકાર છે એ ગોળાકાર હોય છે. આકાર કેવો હોય છે? સામાન્ય રીતે એનો ગોળાકાર હોય છે, બરાબર? ઓકે, ત્યારબાદ એનો વ્યાસ. તો સામાન્ય રીતે પરાગરજ છે એનો વ્યાસ છે એ 25 થી લઈને 50 માઇક્રોમીટર સુધીનો હોય છે. એવરેજ લેન્થ છે, એટલો જ નહીં એમ, બરાબર? એટલો વ્યાસ કેટલો છે? 25 થી લઈને 50 માઇક્રોમીટર સુધીનો હોઈ શકે છે. આકાર સામાન્ય રીતે ગોળાકાર હોય છે.
હવે પરાગરજ છે એ સામાન્ય રીતે આપણે જોઈએ તો દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. કેટલા સ્તરવાળી દિવાલ ધરાવે છે? દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. ઓકે, ચાલો આપણે ડ્રો કરીએ છીએ. પરાગરજ છે કેવી દિવાલ ધરાવે? તો કે સામાન્ય રીતે દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. ઓકે, ચાલો પરાગરજ છે એની આકૃતિ ડ્રો થવા જઈ રહી છે. ઓકે, ચાલો આકાર છે સામાન્ય રીતે કેવો છે પરાગરજનો? તો કે ભાઈ ગોળાકાર છે. વ્યાસ સામાન્ય રીતે તો કે 25 થી 50 માઇક્રોમીટર જેટલો છે. બરાબર, દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. નામ આપી દઈએ પાછા, બરાબર, કારણ કે બાયોલોજીમાં કોઈ પણ વસ્તુ નવી આવે એટલે સીધું નામ, એનું મને નામ નથી ખબર, નામ કયો? ઓકે, તો ચાલો બહારનું જે આવરણ તમને આ જે દેખાય છે એનું નામ છે બાહ્યાવરણ. એક્ઝાઇન એને કહેશું આપણે. બરાબર, બહારનું જે આવરણ છે એ બાહ્યાવરણ, અંદરનું આવરણ છે એ અંતઃ આવરણ, ઇન્ટાઇન. બરાબર, હવે પરાગરજ છે એનું બહારનું આવરણ અને અંદરનું આવરણ, એની જે આખી જે બંધારણીય રચના છે એ જુદી જુદી થયેલી છે, વિશિષ્ટતા છે. પરાગરજ છે એ ભણવી ખૂબ મજા આવે એવી છે. ચાલો, બે આવરણ છે, બહારનું આવરણ છે બાહ્ય આવરણ, અંદરનું અંતઃ આવરણ છે. હવે જે બહારનું આવરણ જે છે બાહ્યાવરણ એ વિશિષ્ટ પ્રકારની એક દ્રવ્યથી બનેલું છે. બરાબર, જેનું નામ છે સ્પોરોપોલેનિન. શું છે? સ્પોરોપોલેનિન. યાદ રહેશે ને બધાને? બહારનું આવરણ શેનું બનેલું છે? સ્પોરોપોલેનિન. એક વિશિષ્ટ પ્રકારનું પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. હવે સ્પોરોપોલેનિન છે એના વિશે આપણે વાત કરીએ, સમજવા જેવું છે. સ્પોરોપોલેનિક એ બાહ્યાવરણની રચનામાં જે સંકળાયેલું છે એવા પ્રકારનું પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે કે જેના ઉપર તાપમાનની અસર નથી થતી, જલદ એસિડની અસર નથી થતી, બેઝની અસર નથી થતી. તો એનો મતલબ એવો છે કે આ પરાગરજ છે એની ફરતે જે સ્પોરોપોલેનિનનું આ જે આવરણ આવેલું છે એના કારણે શું કરે છે? આ પરાગરજની શું કરે? રક્ષણ આપે છે ને. તાપમાનની અસર નથી થતી, એસિડની અસર નથી થતી, બેઝની અસર નથી થતી. અમુક રિસર્ચર્સનો તો એવો પણ દાવો છે કે ઉત્સેચકો પણ આને ઓગાળી નથી શકતા. એન્ઝાઇમ, આપણને ખબર છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન કરવામાં મદદ કોણ કરે છે? તો કે એન્ઝાઇમ. બરાબર ને, વિઘટનમાં એમાં ભાગ લે છે. તો ઉત્સેચકો છે પણ અહીંયાનું વિભાજન કરી શકતા નથી. એનો મતલબ એવો થયો કે પરાગરજ છે, માનો કે એક પુષ્પ ઉપરથી ઉડી અને પરાગરજ બીજી કોઈ જગ્યાએ પડી ગઈ, તાપમાનની અસર નથી, ત્યાં બેઝની અસર નથી, પછી તો કે એના કારણે શું થશે? તો કે પરાગરજ લાંબા સમય સુધી ત્યાં સચવાઈ રહેશે. એનો મતલબ અશ્મિ સ્વરૂપે પણ મળીએ કે આપણને મળીએ કે ને, આપણે બહુ જૂના સમયની બધી વસ્તુ છે, અમુક ખોદકામ દરમિયાન મળે છે, આપણે એને અશ્મિ કહીએ છીએ. બરાબર ને? તો એવી રીતે આ તો પરાગરજ છે અશ્મિ સ્વરૂપે પણ સંગ્રહાઈ શકે છે. તો કે હા, બરાબર. હવે જો મેં અહીંયા આગળ એક રચના દોરી છે, બધાને ક્યારનું નજરમાં આવતી છે. હવે સ્પોરોપોલેનિન છે આખી પરાગરજની અંદર બાહ્યાવરણની અંદર એક છિદ્ર જેવી એક રચના હોય છે, જે જગ્યાએ સ્પોરોપોલેનિનનું આવરણ હોતું નથી. તો એ જે ભાગ છે એને કહેવામાં આવે છે જનન છિદ્ર. શું કહેવાય? જનન છિદ્ર કહેવાય. બરાબર, યાદ રાખવાનું. પરાગરજ છે આખા પરાગરજની ફરતે સ્પોરોપોલેનિનનું આવરણ હોય, પણ એક જગ્યાએ નાનું એવું છિદ્ર જેવી રચના છે કે જ્યાં શું છે? સ્પોરોપોલેનિન આવેલું નથી. એ ભાગને શું કહેવાય? જનન છિદ્ર કહેવાય. શું કહેવાય? જનન છિદ્ર. હવે જનન છિદ્રનું કાર્ય છે આપણે વાત કરીએ હમણાં, ક્યાં આગળ કાર્ય છે? તો કે યાદ કરો, આપણે 11મા ધોરણની અંદર વાત કરી હતી. બરાબર, કે પરાગરજ છે એનું પરાગાસન અંકુરણ થાય અને પછી ઓલી પરાગ નલિકા વિકાસ પામે ને ક્યાં સુધી જતી હતી? અંડક સુધી જતી હતી. યાદ આવે ને? તો એ જે પરાગ નલિકાનો વિકાસ થશે એ આગળની બાજુ અહીંથી બહાર નીકળશે. બરાબર, ઓકે.
હવે આપણે જોઈએ અંદરનું આવરણ, અંતઃ આવરણ. તો પરાગરજ છે એનું અંદરનું જે આવરણ છે એને કહેવાય છે અંતઃ આવરણ, ઇન્ટાઇન, જે સળંગ છે આખું. એમાં કંઈ છિદ્ર બિદ્ર જેવું કંઈ રચના છે નહીં. આખું સળંગ આવરણ છે. એનું બંધારણીય ઘટક 2 છે, તો કે એ પોતે સેલ્યુલોઝનું બનેલું છે. ઓકે, બીજું તો કે બીજું પ્લસ તો કે હારવાર છે પેક્ટિન. બરાબર, અંતઃ આવરણ છે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. એવી રીતે યાદ રાખવાનું બુકની અંદર નથી. સ્પોરોલિનોપોલેનિનનો બંધારણીય ઘટક પણ શું છે? પેક્ટિન છે. કદાચ ક્યાંક પૂછાય તો યાદ રાખવાનું. બરાબર, ઓકે. ચાલો, અંદરનું આવરણ તો કે અંતઃ આવરણ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું છે. હવે અંદરની બાજુએ સ્વાભાવિક છે પરાગરજ છે એને પોતાનું શું હશે? તો કે કોષ રસ હશે ને. તો આખા પરાગરજની અંદર કોષ રસ છે. કોષ રસની ફરતે શું હોય હંમેશા? તો કે રસતર હશે. તો કે હા, એવી રચનામાં પણ હોય. હવે આગળ વાત કરીએ કે જ્યારે પરાગરજ છે ધીરે ધીરે પરિપક્વ બને, એટલે હવેની જે અવસ્થા છે એ નરજન્યુજનક છે. યાદ રાખજો, બુકની અંદર આપણે સ્પેસિફાય નથી કર્યું, અલગથી આપણે યાદ રાખવાનું છે. બરાબર ને? હવેની અવસ્થા તો કે એને નરજન્યુજનક તરીકે ઓળખવાની, કારણ કે પરાગરજ છે એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર, પરાગરજ શેનું પ્રતિનિધિત્વ કરે છે? નરજન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. યાદ રાખવાનું. હવે જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે એની અંદરની બાજુએ 2 કોષ જોવા મળે છે સામાન્ય રીતે. એક કોષ છે સામાન્ય રીતે મોટો હોય છે, જેનું નામ છે વાનસ્પતિક કોષ. આનું નામ શું છે? વાનસ્પતિક કોષ. ચાલો, આ થયો વાનસ્પતિક કોષ. બરાબર. હવે વાનસ્પતિક કોષ એક એવી રચના છે કે જે ખૂબ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત રચના છે. અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. અને આપણે કીધું 2 કોષ જોવા મળે, તો બીજો કોષ તો કે બીજો કોષ છે એ નાનો કોષ છે, એનું નામ છે જનન કોષ. એ પાછો આ વાનસ્પતિક કોષના કોષ રસની અંદર તરતો હોય. સમજાણું? ચાલો, આ થયો જનન કોષ. ફરીવાર, પરિપક્વ અવસ્થાએ 2 કોષ. ક્યાં? મોટો કોષ વાનસ્પતિક કોષ છે, વિપુલ ખોરાક સંગ્રહ ધરાવે છે, અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે, અને એના કોષ રસની અંદર બીજો એક કોષ, નાનો કોષ, એનું નામ જનન કોષ છે. બરાબર છે? જનન કોષ ધરાવે છે, જે ઘટ્ટ કોષ રસ ધરાવે છે અને ત્રાકાકાર છે. કેવો છે આકારમાં? ત્રાકાકાર જેવો છે ને. એને પોતાનું કોષ કેન્દ્ર છે ને પાછું. તો ચાલો, 2 કોષ ધરાવતી રચના. બરાબર. તો આ આખી જે રચના છે નરજન્યુજનક. હવે એવું કહેવાય કે લગભગ 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર જે પરાગરજ છે એ 2n અવસ્થાએ મુક્ત થાય. કારણ કે આ અવસ્થા છે કેવી છે? 2n છે. કેટલી ટકા? 60% આવૃત બીજધારી વનસ્પતિની અંદર પરાગરજ છે એ કેવી અવસ્થાએ મુક્ત થાય છે? 2n અવસ્થાએ મુક્ત થાય. જ્યારે બાકીની જે વધેલી આવૃત બીજધારી વનસ્પતિ છે અન્ય જાતિની અંદર, એમાં શું થાય? તો કે પરાગરજ છે એ મુક્ત થાય એ પહેલાં આ જે જનન કોષ છે એ એકવાર સમવિભાજન પામે છે અને બીજા 2 નરજન્યુ બનાવે છે. કેટલા બનાવે? બીજા 2 નરજન્યુ બનાવે છે. એટલે કે અવસ્થા કેવી થાય? ત્રિકીય થઈ ને. 3n અવસ્થાએ મુક્ત થાય છે. બરાબર. 60%માં 2n અને બાકીનીમાં અવસ્થાએ મુક્ત થાય એ પહેલાં 3n અવસ્થા પણ બને છે. એટલે કે જનન કોષ અહીંયા આગળ છે 2 નરજન્યુ મુક્ત કરે છે. બરાબર. એટલે કે 2 નરજન્યુ શું કરે? સમવિભાજન વડે બનાવે છે. તો આ આખી રચના થઈ છે એ છે પરાગરજની. તમને 3 માર્ક્સની અંદર પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. બરાબર. ઓકે. હવે પરાગરજ છે એ કેવી રચના છે?
એના ફાયદા પણ છે, એના ગેરફાયદા છે પાછા. તો ગેરફાયદા જોઈએ ને ફાયદા બે જોવા પડે ને, એડવાન્ટેજીસ. ઓકે, અને સૌથી પહેલાં આપણે જોશું પરાગરજ છે એનો શું છે ગેરફાયદો. તો કે ભાઈ પરાગરજ એક એવી રચના છે કે જે આપણને એલર્જી કરી શકે છે. ઘણા લોકોને જો ઘણી બધી પ્રકારની એલર્જી હોય. ઘણા લોકોને છે બહાર ફરવા જાય, ધૂળ ઉડે તો એલર્જી શરૂ થઈ જાય. ઘણા આમ તડકા આમ તાકે તો છીકા ચાલુ થઈ જાય. ઘણાને આવી રીતે ચોકની આ ડસ્ટ ઉડે તો એલર્જી થઈ જાય. અમે તો રેઝિસ્ટ થઈ ગયા છીએ, બરાબર. હવે અમને કાંઈ ફેર નથી પડતો. તો હવે આપણે જોઈએ પરાગરજ છે એના ફાયદા ગેરફાયદા શું છે. તો કે એનો ગેરફાયદો આપણે કીધો એમ પહેલો શું છે, તો તે એની એલર્જી થશે. એલર્જી થાય સ્વાભાવિક છે. શ્વાસ વાહિકામાં યાતના પ્રેરે, નુકસાન કરે. એના કારણે વિવિધ પ્રકારના રોગો થવાની શક્યતા છે. આપણે 11માં ભણી ગયા છીએ, જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ. તો આવા વિવિધ પ્રકારના રોગો થાય. ફેફસાની અંદર હાનિ પહોંચાડે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ વિવિધ પ્રકારની શું થાય, યાતના પહેરે. તો આવા બધા શું છે, ગેરફાયદા છે પરાગરજના. બીજું તો કે આપણે ઘઉં જ્યારે બહારથી આયાત કરવામાં આવ્યા હતા એવું કહેવાય છે, તો એની સાથે ગાજર ઘાસ, આપણે નામ આવી ગયું છે પાર્થેનિયમ અથવા કેરોટ ગ્રાસ. પાર્થેનિયમ છે એ અશુદ્ધિ તરીકે આવી ગયા હતા ઘઉંની સાથે સાથે. તો આ જે ગાજર ઘાસ છે પાર્થેનિયમ, એણે શું કર્યું હતું, તો કે પરાગરજની એલર્જી પ્રેરી હતી, બરાબર. તો આ શું કરે છે, નુકસાનકારક છે. હવે આપણે એના ફાયદા જોઈએ. આ બધા ગેરફાયદા છે. ગેરફાયદા, બરાબર. યાતનાઓ પ્રેરે, આવા વિવિધ પ્રકારના રોગો થાય છે. ફાયદા શું છે તો એના, તો કે ફાયદા પણ છે અમુક. શું, તો કે પરાગરજ છે એ સામાન્ય રીતે એની અંદર પોષક તત્વોથી ભરપૂર છે અમુક. તો એનો મતલબ એવો છે કે પરાગરજ છે એને ઘણા લોકો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે ભાઈ. એટલે કે પરાગરજ છે એ ગોળી સ્વરૂપે પણ બજારમાં ઉપલબ્ધ છે. એની સિરપ પણ મળે છે ભાઈ બંધો. શું, તો કે ગોળી સ્વરૂપે પણ મળે છે, સિરપ સ્વરૂપે પણ મળે છે. હવે પશ્ચિમના દેશોની અંદર શું કરે છે, તો કે ઘણા રમતવીરો છે, દોડમાં ઘોડા નહીં પાય છે, રમતવીરો પણ આનો ઉપયોગ કરે છે. દેખાવ સુધાર, દેખાવ એટલે બહારથી નહીં હો કે હું ધોળો થઈ જાય, એમ નહીં, પરફોર્મન્સની વાત છે. શું કરે, તો કે દોડવીરો એ પી જાય તો કે ચાલો ઝડપથી દોડીએ, સારું પરફોર્મન્સ આપીએ. ઘોડાને પીવડાવે, સારામાં સારું પરફોર્મન્સ આપે, એ માન્યતા છે. એટલે કે એનો ઉપયોગ પણ કરે છે પોષક આહાર તરીકે, પૂરક આહાર તરીકે આનો ઉપયોગ કરે છે. કારણ કે પોષક તત્વોથી ભરપૂર હોય છે અમુક વનસ્પતિની પરાગરજ, એટલા માટે. હવે બીજો એક નાનો એવો ટોપિક છે સાથોસાથ આપણે લઈએ. હવે ખૂબ જ નાનો એવો ટોપિક છે કે આ પરાગરજ છે વનસ્પતિમાંથી જ્યારે મુક્ત થાય, એટલે કે પુષ્પ છે પરાગાશયનું જ્યારે સ્ફોટન થાય છે, પરાગરજ મુક્ત થાય છે, એટલે સ્વાભાવિક છે કઈ ઘટના તરફ આગળ વધે છે, તો કે ફલનની ઘટના તરફ આગળ વધે છે. એટલે કે ફલનની ઘટના થવી છે એટલે એને ક્યાં સુધી જવું પડશે, સ્વાભાવિક છે કે પરાગરજ છે એને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જવું પડશે ફલન થવા માટે. જો માનો કે ફલનની ઘટના નહીં થાય તો જે તે પરાગરજ છે એની જીવિતતા ગુમાવી બેસશે. તો અહીંયા આગળ આપણે તમને જે ટોપિક સમજાવો છે એ પરાગરજની જીવિતતા. તો શું થશે, તો કે હવે પરાગરજની જીવિતતા એટલે શું, તો કે ચાલો પરાગરજ છે મુક્ત થઈ અને પરાગાસન છે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થવું છે, બરાબર. તો જીવિતતા ન ગુમાવાય એટલા માટે શું થવું છે કે પરાગાસન ઉપર સ્થાપન થવું જરૂરી છે. હવે ઉદાહરણ તરીકે તો કે ઘઉં છે, ચોખા છે, એની પરાગરજ છે તો કે એની જીવિતતા છે એ 30 મિનિટની છે. કેટલી છે, 30 મિનિટ. એનો મતલબ એવો થયો કે જો 30 મિનિટ કરતાં વધારે સમય વીયો ગયો તો ઘઉં છે, ચોખાની જે પરાગરજ છે એની જીવિતતા શું થાય, ગુમાવાઈ જાય છે. કારણ કે એ પહેલાં શું થવું જોઈએ, સ્થાપન થવું જરૂરી છે.
એ સિવાય ઘણા બધા એવા કુળ પણ છે, જેમ કે રોઝેસી કુળ છે, લેગ્યુમિનોઝી, બરાબર, સોલેનેસી. તો આ બધા કુળ એવા છે કે આની વનસ્પતિ છે એ પરાગરજની જીવિતતા છે મહિનાઓ સુધીની છે. એટલે કે મહિનાઓ સુધીમાં જો ફલન થઈ જાય તો પણ શું થશે, એને વાંધો આવતો નથી, અને એની પછીનો સમય જાય તો કદાચ વાંધો આવે છે. તો આ થઈ પરાગરજની જીવિતતા, કે પરાગાશયમાંથી ફૂટ્યા પછી પરાગાસન ઉપર જે તે સમયમાં સ્થાપન થવું જરૂરી છે, નહીંતર પરાગરજની જીવિતતા ગુમાવાય છે. તો માનો કે આપણે એને કૃત્રિમ રીતે સાચવવી છે પરાગરજને, તો કઈ રીતે સાચવશું? તો આપણે કદાચ તમને નામ સાંભળ્યું હોય છે, તમે કૃત્રિમ આપણે જે વીર્યસેચન છે, સાચવવાની પદ્ધતિ છે, એના વિશે તમે નામ સાંભળેલું હશે. -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લિક્વિડ નાઇટ્રોજન, પ્રવાહી નાઇટ્રોજનમાં સાચવવામાં આવે છે, જેથી કરીને તમે લાંબા સમય સુધી છે એને સાચવી શકો છો. વિવિધ પ્રાણીઓના છે વીર્ય છે એને સાચવવામાં આવે છે. એવી રીતે તમે પરાગરજને પણ શું કરી શકો તો કે સાચવી શકો છો, અને જે તે સમયે છે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળનો જે ટોપિક છે સ્ત્રી કેસર વિશે વાત કરશું. ત્યાં સુધીનું બધા એકવાર શાંતિથી વાંચી લેવાનું છે. કાંઈ પ્રશ્ન હોય તો તમારે વોટ્સએપની અંદર મોકલવાનો છે. આભાર.